શાસ્ત્ર કહે છે કે જેમ વ્યક્તિ પોતે પોતાના કર્મના કારણે ઓળખાય, એમ આપણા વેદ ઉપનિષદ એમાં એવું પ્રમાણ આપવામાં આવ્યું છે, જેમ કે કોઈ વિદેશથી આવેલો વ્યક્તિ હોય તો તેના શરીર ઉપર વિદેશથી આવ્યો છે એવું વર્તાય છે. એ એનઆરઆઈ છે એવું દેખાય છે, એનામાં લક્ષણો દેખાય. એ ફરતો હોય તો ટોપી પહેરી હોય, બૂટ પહેર્યા હોય, મોંમાં ચિંગમ મૂક્યું હોય અને ઘરે બધાને કહે ગુડ મોર્નિંગ. તમને બહારથી ખબર પડી જાય આ માણસ આવ્યો વિદેશથી છે, ખબર પડે કે ન પડે? તમે હા કહો તો આગળ વધુ, બાકી આપણે થોડી પણ મોટેથી તો બોલો. હવે ખરું આપણે અમેરિકા વાળાને સંભળાવવાનું દૂર તો જાય ને અવાજ. તો વિદેશથી આવનાર વ્યક્તિની ઉપર એના ચિહ્નો હોય, એમ આપણા શાસ્ત્રમાં એની પણ વ્યવસ્થા કરવામાં આવી છે કે આ પૃથ્વી પર જન્મતો વ્યક્તિ સ્વર્ગમાંથી આવ્યો કે નરકમાંથી આવ્યો એના કોઈ ચિહ્નો ખરા? પણ શાસ્ત્ર કહે છે કે અમારી બધી વ્યવસ્થા છે. આપણને ઓળખવું હોય તો કેવી રીતે ઓળખાય? આ સ્વર્ગમાંથી આવ્યો, નરકમાંથી આવ્યો, એની વ્યવસ્થા આપણા શાસ્ત્રએ કરેલી અને કહ્યું હા આપણા શાસ્ત્રમાં એવી વ્યવસ્થા છે કે આ વ્યક્તિ સ્વર્ગમાંથી આવ્યો છે કે નરકમાંથી, અને એનું પ્રમાણ આપતા ઋષિઓ કહે છે સ્વર્ગ સ્થિતાનાં ઇહ જીવલોકે ચત્વારિ ચિહ્નાનિ ભવન્તિ દેહે. સ્વર્ગમાંથી આવેલો વ્યક્તિ, એના પર 4 ચિહ્નો બતાવવામાં આવ્યા. શાસ્ત્ર કહે છે આ સ્વર્ગમાંથી આવ્યો છે, એની પાસે આ 4 ચિહ્નો આપને જોવા મળશે, અનુભવવા મળશે. શ્રોતાઓની ધીરજ ખૂટી ગઈ. મહારાજ જલ્દી જલ્દી બતાવો, લોકો અમને ઓળખે તો ખરા કે નરકવાસી કે સ્વર્ગવાસી. કારણ કે આપણે તો ફોટામાં એક જ લખાવીએ સ્વર્ગવાસી. હવે આપણે લખવું કેવી રીતે નરકવાસી? બધા એક જ લખાવીએ ને સ્વર્ગવાસી. પણ એના માટે પ્રમાણ છે, કહ્યું ચત્વારિ ચિહ્નાનિ ભવન્તિ દેહે. કયા કયા 4? દાન પ્રસંગો, મધુરાચ વાણી, દેવાર્ચનમ, બ્રાહ્મણ તર્પણમ ચ. દેવાર્ચનમ બ્રાહ્મણ તર્પણમ ચ. જે વ્યક્તિ સ્વર્ગમાંથી, સ્વર્ગની અંદર એવી વ્યવસ્થા છે આપનું પુણ્ય ભોગવી લો ને તો પણ એ શુચિમતામ શ્રીમતામ ગેહે. યોગભ્રષ્ટ સ્વર્ગમાંથી પતિત થયેલો વ્યક્તિ પણ શાસ્ત્રમાં ભાગવત સાથે ગીતાજી પ્રમાણ છે. યોગ ભ્રષ્ટો પિજાયતે. આ યોગ ભ્રષ્ટ થયેલો વ્યક્તિ પણ શુચિમતામ શ્રીમતામ, ધનવાન કુટુંબ, શ્રીમંત, જેના પાસે સંસ્કારનો વારસો છે, એના ઘરમાં જન્મ લે છે.